આજે છે ને પહેલી વાર હું તને વાડીએ લઈ જાય. એટલે તો હું પણ તમને કહેતી હતી કે મને જોવા લઈ જાઓ, પણ લઈ જ ન જતા. જય માતાજી સરપંચ સાહેબ. હા, જય માતાજી, જય માતાજી. કેમ છે બટા? બસ મજામાં છે. ઓળખાણ ન પડી. આ મારી ધર્મપત્ની ફાલ્ગુની. સુખી થાવ, સુખી થાવ. પગે તો નાખ. અરે સુખી થાવ. કયા ગામની છે? હા, મોણ પરની. મોણપરમાં કોની દીકરી છો તું? પદ્દાદાની. તને બીજું કોઈ ન મળ્યું? હે? તને ખબર છે આનો બાપ મારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે અને એને પ્રણ લીધું છે કે હું આ ગામમાં ક્યારેય પગ નહીં મૂકું. તો પછી એની દીકરી આ ગામમાં કેવી રીતે પગ મૂકી શકે? હા? અરે સરપંચ સાહેબ, જો આમ મારી વાત સમજો. હવે તમારી દુશ્મની હશે પણ એ તો એના બાપુ જોડે હશે ને, એમાં બિચારી આનો શું વાત? અને તમારી હવે જે કઈ દુશ્મની હોય એ તો આને ખબર નહીં હોય. દુશ્મનીની કેસેટ તું રેવા દે. એના બાપ આરે છે કે એના કાકા આરે છે કે એના ભાઈ આરે છે એ હું સમજી લઈશ, પણ આ છોકરી આ ગામમાં તો નહીં જ રહી શકે, કારણ કે એનો બાપ મારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે અને મારા દુશ્મનની દીકરી મારા જ ગામમાં નહીં રહી શકે. જો સમજવાની કોશિશ કરો, જે થઈ ગયું ને એ બધી જૂની વાત. અરે મને એક વખત વાત તો કરવી હતી. આની કરતાય હારી છોકરી ગોતી દેત, જેના બાપનું ગામમાં નામ હોય, 5 ગામમાં એના માન સન્માન ને મોભાની વાતો થતી હોય. બાકી આજ મળી પણ એમાં તું તો રેવા જ દે. તારી હારે તો મારે કોઈ વાત જ નથી કરવી. હા ભળે લઈ હા ને ઝટ કરીને એના બાપના ઘરે પાછી મૂકી આય. હા, મારે આજે નો હાલે ને કાલે નો હાલે. જો હવે મેં અને ફાલ્ગુનીએ લગ્ન કરી લીધા છે અને તમે હવે અમને બંનેને અલગ થવાનું કહો છો. હા તો ગામ મૂકી દો ને, ગામ મૂકીને બીજા ગામ વયા જાઓ. જેટલું ગામ તમારું છે એટલું ગામ અમારું પણ તો છે ને. અમારા પણ વડવાઓને બધા આ જ ગામમાં રહ્યા છે. હવે તમે અચાનક અમને ગામ મૂકીને જવાનું કહો છો. તમે ધંધા જેવા કર્યા એટલે ગામ મૂકીને જવું પડે. હે? આ તારા બાપની જમીન આ ગામમાં ખાસી છે, ખબર છે ને? અને અમુક ટકા ક્યારેક ક્યારેક વ્યાજવા રૂપિયા હું આપું તારા બાપને, એ તને ખબર હશે. એટલે મહેરબાની કરીને જો છોકરીને અહીંયા રાખવી હોય તો પછી અમુક ટકા જમીન ભૂલી જવી પડશે. અને એમ છતાંય આને તો હું ગામમાં પગ નહીં જ મૂકવા દઉં. પણ જે પણ કંઈ થયું એના વતી હું માફી માંગી લઉં છું ને. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તારો બાપ મારા ઘરે આવીને એની પાઘડી મારા પગમાં મૂકીને જો માફી માંગે તો હું માફ કરી દઉં. કેવી વાત કરો છો તમે? મારા બાપુ એ છે ને આવા જ છે, તમારી જેમ વટ લઈને બેઠા છે. એટલે એ તો કદાચ આવું નહીં કરે, પણ એના વતી તમે કહો તો હું તમારા પગે પડી લઉં ને. ના 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 ના, એ ખુશી તો મને ત્યારે જ મળશે કે જ્યારે તારો બાપ મારા પગમાં પડશે અને માફી માંગશે. બાકી જાજી વાતના ગાડા ભરાય અને એના બાપના ઘર ભેગી કર. મને માફ કરી દેજો, પણ તમે એ તો વિચારો, અમારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે હું મારા ઘરે જાઉં તો મારા ગામમાં પણ મારા બાપુની આબરૂ જાય ને. અને તમે સમજી શકતા હો તો અમને સાથે રહેવા દો ને. હું તમને કશે નહીં નડીશ. તમે કહેશો ને એમ જ કરીશ. તમે કહેશો ને તો હું મારા બાપુને મનાવવાની કોશિશ પણ કરીશ. પણ અત્યારે તો તમે બસ બસ બસ, કઈ વાંધો નહીં. તું આટલી બધી આજીજી કરે જ ને તારા બાપને મનાવવાની કોશિશ કરવાની હોય તો પછી હું તને એક મોકો આપું છું. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હા, તારી વાયડી ખેતરના રસ્તે કે સીમાડે કે ઘરની બહાર ક્યાંય દેખાવી ન જોઈએ. જો દેખાણી ને તો તેથી હાથ પકડીને ગાડામાં બેહાડીને બાપના ઘરે મૂકી આવીશ. સમજી? નીકળો. જય માતાજી. જય માતાજી. જો ફાલ્ગુની, મારી વાત સમજ.
આપણે લોકોએ જે ભાગીને લગ્ન કર્યા છે ને આમાં આમાં તારો કાંઈ વાંક નથી. તું શું કામ ઉદાસ થાય છે? જો મારી વાત સાંભળ, સરપંચ સાહેબે આપણી સાથે જે પણ કંઈ કર્યું ને એ બધું ભૂલી જા. હું છે ને એમની સાથે ફરીથી વાત કરીશ, એમને સમજાવીશ કે આપણી સાથે આવું વર્તન ના કરે અને આપણને વાડીએ પણ જવા દે અને છૂટછાટથી ફરવા દે. પણ સાચું કહું ને ફાલ્ગુની, તું મને એક વાત સમજાણી નહીં. આ તારા પપ્પાએ આમ વટ શું કામ કર્યું? કેમ કે મારા બાપુને બધી હકીકત ખબર હતી. પહેલાંના સમયમાં જે થયું એ હજી એ ભૂલી નથી શક્યા. હું તો એ સમયે બહુ નાની હતી, પણ મારા દાદા જ્યારે મરણ પામ્યા ને ત્યારે મારા બાપાને બધી જવાબદારી દીધી હતી. હું તો એ સમયે ઘણી નાની હતી એટલે આ બધી વાતમાં મને સમજ નહોતી પડતી. પણ મારા દાદા જ્યારે મરણ પામ્યા ને ત્યારે બધી જવાબદારી મારા બાપુને આપતા ગયા. બસ એ વાતને લઈને જ આજ સુધી મારા બાપાએ વટ રાખ્યો છે કે આ ગામમાં એ ક્યારેય પગ નહીં મૂકે. બસ એ વાતને લઈને જ હજી સુધી મારા બાપુ એ વટ લઈને બેઠા છે કે આ ગામમાં એ ક્યારેય પગ નહીં મૂકે. કારણ કે આ ગામમાં લડતા લડતા જ મારા દાદા મૃત્યુ પામ્યા અને ત્યારે જ મારા બાપુએ નિર્ણય લીધો હતો કે આ ગામમાં ક્યારેય પગ નહીં મૂકે. મેં આ ગામમાં તમારી સાથે ભાગીને લગ્ન કર્યા, પણ મને નહોતી ખબર કે સાવ આવું થશે અને સરપંચ આપણી સાથે આવું વર્તન કરશે. હવે તમે જ કહો, હું ઘરમાં ને ઘરમાં કઈ રીતે રહી શકું? આખો દિવસ હું એકલી અને તમે વાડીએ, આ કઈ રીતે ચાલે? કહું તો છું તને કે તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હોય ઘણીવાર આપણે ભૂલ ના કરી હોય ને એની સજા પણ આપણને મળતી હોય છે, પણ થોડોક સમય રાહ જોઈએ ને તો બધું સરખું થઈ જાય. હું તને ભરોસો તો આપું છું કે હું સરપંચ સાહેબ સાથે ફરીથી વાત કરીશ, એમને સમજાવીશ, કહીશ કે જે જૂની વાતો છે ને એ બધી ભૂલી જાય અને નવેસરથી નવી શરૂઆત કરે. તમારા ભરોસે તો બધું મૂકીને આવી છું. હવે જે થશે આપણે સાથે જોઈ લઈશું. હા, હાથ પકડ્યો ને ત્યારે જ મેં કીધું હતું કે તારો હાથ અને તારો સાથ જિંદગીમાં ક્યારેય નહીં છોડ. સમજે છે? સમજુ જ છું અને એટલે જ તમારી જોડે છું. અને આમે જિંદગીની શરૂઆતમાં છે ને ઘણી મુસીબતો એવી હોય કે જે આપણે કોઈ દિવસ જોઈ ના હોય ને એવી જોવા મળે, પણ જો એ મુસીબતમાં પણ હસતે મોઢે આગળ વધતા જઈએ ને તો મુસીબત ક્યાં પાછળ છૂટી જાય ને એ ખબર ના રહે. સમજી? બાપુ ઉભા રહ્યો, કામ છે તમારું. કઈ બાજુ જાઓ છો? કામ છે ગામમાં, બોલ ને. હા, કામ તો મારે છે તમારું થોડુંક. હા તો બોલ ફટાફટ, શું કામ છે? હા, જો ગુસ્સો ન કરતા, તમને વ્યવહારિક વાત કરવી છે મારે. બોલ પછી ખબર પડે ને શું વ્યવહારિક વાત છે. હા, તમે છે ને વાત કરીએ ને કે ન કરીએ, આ સીધી રાયડું જ મોંડો નાખો એટલે એક તો બીક લાગે તમારી યારે વાતું કરતા. હા, મારું કહેવાનું એમ છે કે બેનના સમાચાર પૂછ્યા હોય તો કેમ થાય એમ. બસ એનું નામ મારા મોઢે નહીં લેતો, બીજી કાંઈ વાત હોય ને તો વાત કર. ખબર જ હતી મને કે તમે આમ જ બોલશો. હવે આપણી બહેન છે, એ તમારી દીકરી છે, આ તો પછી એના સમાચાર પૂછવામાં વાંધો શું છે? તને ખબર છે ને કે મારી દીકરી હતી, ભાગીને લગ્ન કર્યા અને એ પણ દુશ્મનના ગામમાં, એટલે આજથી મારી દીકરી મટી ગઈ છે. અરે પણ સંતાનો ભૂલ કરે ને તો એને માફ કરી દેવાનું હોય ને. એ કંઈક શું કહેવાય કે આ એલફેલ ઘરમાં નથી ગઈ, એ સુખી છે ને એ જોવાનું હોય આપણે. ભૂલ કોને કહેવાય ખબર છે ને તને? કે અજાણતા થાય. આ તો જાણી જોઈને આવું પગલું ભર્યું, એ કાંઈ ભૂલ ન કહેવાય. હા, જાણી જોઈને કર્યું એ ભૂલ ન કહેવાય. આ પ્રેમ છે ને, પ્રેમ પપ્પા,
એ છે ને કરવો ન હોય કોઈને થઈ જાય પણ એ થઈ જાય કે ન થઈ જાય એ હું જાણતો નથી, પણ એ દુશ્મનના ગામમાં ગઈ છે એટલે એ રાધા છે ને આપણા વડવાઓ સાથે જે વેર હતા ને એનો બદલો લેવા માગે છે. કે મને કહે છે કે મારા ગામમાં આવીને મારી માફી માગો તો હું તમારી દીકરીને સુખેથી મારા ગામમાં રહેવા દઉં. એટલે રાધાબેને તમને એમ કીધું કે માફી માંગે? હા, સરપંચ છે ને એ ગામના. વાહ, તો પછી તમે કાંઈ સરપંચથી કમ નથી. આ જો તમે કહેતા હો તો ઢીમ ઢળી દઉં. ના બેટા, જો એવું પગલું ભરવું હોત ને તો કે દિવસનો મેં તને છૂટો મૂકી દીધો હોય. બાયું માણસ છે એટલે લાચાર છું. હા, એ વાતે તમારી સાચી. આમે તે આપણા ખાનદાનમાં રિવાજ છે કે બાયુ માણા ઉપર કોઈ દી હાથ ન ઉપાડવો, એટલે તમે રોકી લીધો એ સારી વાત છે. નકર હું તો તમારી સામે પડનારને છે ને મૂકું એમ નથી. વાત સાચી તારી બેટા, પણ બેની ફાલ્ગુની જે કર્યું છે ને એ માફીને લાયક નથી. બાકી પછી એ દીકરી એ ગામમાં ગઈ છે, જોઈ છે સરપંચ એની સાથે કેવો વ્યવહાર કરે છે, શું કરે છે. જોકે મને સમાચાર તો મળ્યા છે કે મારી માફી માગી લો તો તમારી દીકરીને રાજી ખુશીથી રહેવા દઈશ, નહીંતર હેરાન કરીશ. હા હા, એટલે કે એ સરપંચ છે એટલે ગામ હોય ને બાપનું થઈ ગયું એમ. આપણી બેનને આ ગામમાં રહેવાની ના પાડે. અરે ભૂલી છો ઘર ભૂલી અને કહી તું હે? આ ભૂપત દાદાનું છે ને કાંઈ નામ ઓછું નથી. હા બેટા, કારણ કે મારા બાપાએ પણ આ ગામના ઇજ્જતદાર માણસ હતા અને હું પણ ઇજ્જતદાર માણસ છું. તો ઇજ્જતદાર માણસ હોય ને એ એક ફેર બોલેલા વેણ હોય ને એ પછી ગમે એ થઈ જાય, જીવ દેવો પડે ને તોય બદલે નહીં એ વેણ. મને છે ને ચિંતા રાધાબેન સરપંચની નથી. એને તો છે ને તમે ખાલી સ્વીટ આપો ને તો પલવારમાં મસેડી નાખું. પણ ચિંતા છે મને મારી બેનની, જે તમે છે ને માનતા નથી. બાકી એની શું મજાલ કે મારી બેનને હેરાન કરે. જોઈએ છે એ બેટા, સમય કેવા દિવસો બતાવે છે, નહીંતર પછી મારે તને છેલ્લે છૂટ તો આપવી જ પડશે. હા, એ જ દિવસની રાહ જોઈને બેઠો છું બાપુ. જે દિવસે સ્વીટ આપીને એ દિવસે જ્યાં બેન લગ્ન કરીને ગઈ છે ને એ આખા ગામમાં શાંતિ ન કરી દઉં ને તો તમારો દીકરો મટી જાવ. વાત સાચી છે બેટા, હું જાણું છું કે તું આ દુઃખ સહન નથી કરી શકતો, પણ હું પણ હાથ બાંધીને જ બેઠો છું કે સામે સ્ત્રી છે. જો આ સામે પુરુષ હોત ને તો અત્યારે ક્યારનો બદલો લઈ લીધો હોત. સ્ત્રીનું માન છે ને જ્યાં સુધી હદમાં રહે ને ત્યાં સુધી રાખવાનું હોય. આ જ્યારે હદ વટાવે ને સ્ત્રી ત્યારે એને પણ દંડ તો દેવો જ પડે. હે? વાત સાચી છે બેટા, આમાં ભૂલ સરપંચની તો છે જ. એની પહેલાં ફાલ્ગુનીની ભૂલ છે. એને ખબર છે કે ન હોય ખબર કે આપણા વડવાઓ સાથે વેર હતા તો એના ગામમાં લગ્ન શું કામ કર્યા, અને એ પણ ભાગીને. એટલે છે ને હવે પછી તું એનું નામ મારા મોઢે નહીં લેતો. હા હા ભાઈ, હા એ થઈ જશે ભાઈ કામ. હા પપ્પા, હા એક વાત કહેવી હતી. માફ કરજો, નાના મોટે મોટી વાત કરવા આવી છું, પણ હા બોલો ને, શું વાત કરવી છે? પપ્પા મને ખબર છે કે તમારે આ બાજુના ગામના સરપંચ જોડે પહેલેથી દુશ્મની છે. અરે તમે આનું નામ શું કામ અત્યારમાં લીધું? પણ જો પપ્પા, એના જ ઘરમાં આપણી દીકરી છે. ફાલ્ગુની બેને પહેલાં જ લગ્ન કર્યા છે ને ભાગીને એના સાથે. એ મારી દીકરી હતી, હવે મારી દીકરી નથી. આ કાળું મોઢું કરીને ગઈ છે ને, મારી આબરૂને કલંક લગાડીને ગઈ છે, એટલે હવે એ મારી દીકરી નથી. પણ પપ્પા, ગમે એમ તો એ આ ઘરની દીકરી છે. હું તો કહું છું કે તમે એકવાર વાત કરી લો ને ફાલ્ગુની બેન સાથે. અરે આ ઘરની દીકરી હોય તો એણે એક પણ વાર વિચાર તો કરવો જોઈએ ને કે હું આ પગલું ભરીશ તો મારો બાપો કેટલો ઇજ્જતદાર માણસ છે, એની આબરૂને કલંક લાગશે, એવું કાંઈ ન વિચાર્યું. હું જાણું છું કે આ બેનબાઈએ જે કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે, એનાથી આ પગલું ન ભરાય. પણ પપ્પા, જે થઈ ગયું એ બધું, આ દુશ્મની ભૂલી જાઓ અને બેનને એક્સેપ્ટ કરી લો ને. દુશ્મની અને એ
રાધા સાથે આપણા વડવાઓ વયા ગયા ત્યારની દુશ્મની ઊભી છે, પણ એ હજી ભૂલતી નથી. એમાં મારો કાંઈ વાંક નથી. અને એને વટ છે કે હું એની પાસે જઈને માફી માગું, પણ હું જીવતા જીવતો માફી ક્યારેય એની નહીં માગું. જો આપણે દીકરીના બાપ છીએ અને તમને ખબર છે ને કે દીકરીના માવતરને હંમેશા નીચું જોઈને જ હાલવું પડતું હોય છે. એ તમારી વાત હું સમજુ છું, પણ હું એક વખત વેણ બોલ્યો છું કે ભાઈ માફી નહીં માગું, કારણ કે મારા બાપાએ પણ આ ગામના ઇજ્જતદાર માણસ હતા અને હું પણ ગામનો ઇજ્જતદાર માણસ છું. તો બોલેલું વેણ છે ને ક્યારેય ફરે નહીં. તો પપ્પા શું આજીવન તમે બેનને માફ જ નહીં કરો ક્યારેય? આજીવન તમે અબોલ જ રાખશો એની સાથે? હા, એ મારી લાડકી દીકરી હતી, પણ એની બાપને આબરૂને ઠેસ મારીને ચાલી ગઈ છે ને, એટલે હવે એ મારી દીકરી મટી ગઈ છે. જો છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. તો તમે તો વડીલ છો, બાપ છો, અને તમે જ હમણાં બોલ્યા ને કે તમારી લાડકી દીકરી હતી, તો શું એક જ પળમાં તમારે જે પ્રેમ હતો એમના માટે એ બધો ભૂલાઈ ગયો? લાગણી બધી વિખાઈ ગઈ? તમને કઈ બેન માટે લાગણી જ નથી પપ્પા તમારા દિલની અંદર? જો બેટા, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ તમે એ પણ વિચાર કરો કે કોઈ પણ દીકરીએ આવું કર્યું હોય તો બાપ શું ભૂલી શકે? અરે એણે મને એકવાર કીધું હોત ને તો હું સામે આવીને એ છોકરા હારે લગ્ન કરાવી દેત, પણ વાત કર્યા વગર ભાગી ગઈ, અને એ પણ દુશ્મનના ગામમાં. જો પપ્પા, એને ખબર છે કે કદાચ તમને વાત કરત તમે લગ્ન ના કરાવત, કારણ કે તમારા લોકોની દુશ્મની તો પહેલેથી આવેલી આવે છે. તો શું તમે તમારા દુશ્મનના દીકરા હારે લગ્ન કરાવત? તમારી દીકરીના ન જ કરાવત ને? બેટા, દુશ્મનના દીકરા હારે લગ્ન નથી કર્યા. દુશ્મન જે ગામમાં રહે છે ને એ ગામમાં એની ભાગીને લગ્ન કર્યા છે. એટલે મારા દુશ્મનના ગામમાં ભાગીને લગ્ન કર્યા છે, એટલે આજે નહીં, કાલે નહીં, કોઈ કાળે નહીં હું ક્યારેય માફી નહીં માગું, અને ક્યારેય મારી દીકરીને હું માફ નહીં કરું. કહેવાય તો દુશ્મનનો દીકરો ને એના ગામમાં રહી છે, એટલે આ સરપંચ હોય એમના માટે ગામના દીકરા બધા એમના પોતાના દીકરા કહેવાતા હોય છે ને પપ્પા. એ સરપંચને છે ને બહુ હવા છે કે હું છે ને હવે એની દીકરીને હેરાન કરીશ ને, એટલે સરપંચને છે ને બહુ હવા છે. એને એમ છે કે હું એની દીકરીને હેરાન કરીશ એટલે ભૂપતભાઈ મારી પાસે આવીને માફી માગશે, પણ એ સપના તો ક્યારેય સાકાર નહીં થાય. હું તો પપ્પા જો મારું માનો ને તો સાચું કહું છું કે એકવાર તમે વાત કરી લો બેન સાથે. જો વાત કરશો તો કંઈ નિરાકરણ આવશે, બાકી કોઈ વાતનું નિરાકરણ નહીં આવે. અને આ ઘરની દીકરી છે એટલે આજ નહીં તો કાલે પપ્પા તમારા અબોલા તો દૂર કરવા જ પડશે એની હારે. કારણ કે જો કોઈ દીકરીને આતડી દુભાતી હોય ને તો આપણું ઘર ક્યારેય સુખી ન થાય, અને આ તો આપણા જ ઘરની દીકરી છે, આપણે લીધે એની આતડી દુભાઈ છે પપ્પા. હું એ કાંઈ સમજતો નથી. વાતની એક વાત, મારી દીકરીએ આ પગલું ભર્યું છે એટલે હું ક્યારેય એને માફ નહીં કરું, એટલે નહીં કરું, બરાબર? પણ કઈ રીતે સમજવા માટે તૈયાર નથી પપ્પા. શું કરવું ને એ જ ખબર નથી પડતી. હે તેને દુશ્મની મૂકવા માટે તૈયાર જ નથી. દુશ્મની પણ કઈ રીતે મુકાવી? ત્યાં બિચારા ફાલ્ગુની બેન, એનો પણ જીવ બળે છે, બાપ વગરના છે, તો એને પણ હોય ને કે કંઈ વાર તહેવાર કે એવું કંઈ આવે તો હું મારા પરિવાર આગળ જાઉં, પરિવારને મળું, પરિવાર હારે રહું. એમ પપ્પાને સમજાવવા તો પડશે જ. એવું લાગે ને તો મહેન્દ્રને કહું, એ પપ્પાને સમજાવશે. કરશનને આટલી બધી આવતા વાર લાગે? હા, જમીનના કાગળિયા લઈને આવે, હું સહી કરું એટલે મારે ઘણા બધા કામ છે. હજી ગ્રામ પંચાયતે જવું છે. ફોન કરવા દે. એ રામ રામ રાધાબેન. પધારો પધારો. નાક્ષરમ જેવું તો કંઈ છે નહીં. અરે મેં તો એવી વાત સાંભળી હતી કે તમે એવું પ્રણ લીધું છે કે તમે આ ગામમાં પગ નહીં મૂકો જ્યાં સુધી તમારું વેર પૂરું નહીં થાય. હા, તે મેં ક્યાં મારું પ્રણ તોડ્યું છે? તમારા ગામમાં પગ નથી મૂક્યો. આ તમારા ગામનો ને મારા ગામનો સીમાડો છે. હજી એ કહું છું કે તારા બાપને કે વટ મૂકી દે. એક વાતની તને કદાચ ખબર નથી કે તારા બાપને આ વાત જઈને કહી દેજે કે આ ગામમાં તારી બેન ભાગેડું બેન જે અહીંયા પરણીને આવી છે ને એને હું કેટલું દુઃખ આપું છું. હા, તમે દુઃખ આપો છો એ વાતની જાણ છે, એટલે જ કદાચ અહીંયા તમને મળવા આવ્યો છું. એ વાત સમજી લેજો. જો તારો બાપ વટ મૂકી દે તો તારી બેન અહીંયા કદાચ
સુખેથી રહી શકે. વટ અને મારો બાપ મૂકે. કારણ કે અમારા બાપ દાદા છે ને વટમાં જીવતા આવ્યા છે, એટલે મારો બાપ તો વટ નહીં મૂકે. કયા વટની વાત કરે છે? એ વટ જે તારી આ ભાગેડું બેને એક જ સેકન્ડમાં તોડી નાખ્યો, તારો અને તારા બાપનો. હા, માની લીધું કે મારી બેને ભૂલ કરી છે અને લવ મેરેજ કરીને એ પણ તમારા ગામમાં આવી છે. હા, એની ભૂલ છે, પણ એનો મતલબ એમ નથી કે અમારો વટ જતો રહ્યો. આમ પણ જે ઘરની બેન દીકરી ઉમરો ઓળંગીને બીજા કોઈ પરાયા પુરુષ સાથે ભાગીને લગ્ન કરી લે ને, એના બાપની પાઘડી અને એનો વટ તો ત્યારે જ તૂટી જાય છે. પણ કોણ જાણે તમારા બાપ દાદાનો વટ કઈ રીતનો હતો એ ખબર નથી કે ભાગેડું દીકરી માટે પણ તમે મતલબમાં આટલો બધો શું કહી શકાય એક આનંદ લ્યો છો કે એવું વિચારો છો કે ના અમારી દીકરીએ બહુ સારું કામ કર્યું છે. શરમ આવી જોઈએ, શરમ. તમારા ઘરમાંથી તમારું નાક કપાવીને તમારી બેના ગામમાં આવી ગઈ છે. હવે મારી બેને તો અમારું નાક કપાવ્યું કે ન કપાવ્યું એ અમારે જોવાનું છે, પણ તમને શરમ આવી જોઈએ રાધાબેન, એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને હેરાન કરતા, અને એ પણ તમારા ગામની વવારુને. હા, જે શરમની વાત તું મારી સાથે કરે છે ને એ શરમની વાત તારા બાપને શીખવાડે ને તો વધારે સારું. શરમ તો તારા બાપને આવવી જોઈએ, કારણ કે એ પોતાના વટ ખાતર પોતાની દીકરીને દુઃખી થવા દે છે, પણ પોતાનો વટ નથી મૂકતા. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારો બાપ વટ નહીં મૂકે ને તો હું તારી બેનને હજુ એ હેરાન કરીશ. જે કરું છું ને એના કરતાં પણ વધારે, કદાચ સખે જીવવા પણ નહીં દઉં અને તમે લોકો જોઈ પણ નહીં શકો. હા, એ તો સમય જ બતાવશે. આ તો તમારું નસીબ સારું છે રાધાબેન કે મારા બાપે મારા હાથ બાંધી રાખ્યા છે, નહીતર છે ને. નહીતર શું? હા, નહીતર એમ. નહીતર શું? તું શું કરી લઈશ? મને ધમકી આપે છે, એક તો મારા જ ગામમાં ઊભો છે અને તું મને ધમકી આપે છે. જો આટલી ધાક ધમકી તારી બેન ઉપર વાપરી હોત ને તો આજે તારું ઘર છોડીને કોઈક બીજા છોકરાને લઈને ભાગી ન ગઈ હોત. એ ભલે નહીં ભાગી ગઈ, પણ ધાપ ધમકી નથી આપતો તમને. આ છે ને ગામ તમારું છે, પણ આ સીમાડો છે ને બંને ગામની વચ્ચે પડે છે, એટલું યાદ રાખજો. અને તમે છે ને આ ગામના ખાલી સરપંચ છો, આ ગામ તમારું નથી, એ ભૂલી ન જતા. સરપંચનું જ ગામ હોય છે અને સરપંચ થકી જ ગામ ચાલે છે અને ગામના લોકો થકી જ સરપંચ ચૂંટાય છે. પણ તારી જેવા અભણ માણસો સાથે મારે કોઈ વાત નથી કરવી. તને એક જ સલાહ એટલે કે એક મેસેજ એટલે કે પડીકું આપું છું, જે તારા બાપને જઈને કહી દેજે, પોતાની દીકરીને જો સુખી જોવી હોય ને તો એક વખત એનો વટ સાઈડમાં મૂકી દે અને આવતો રે મારી પાસે. એટલે હું તારી બેનને હેરાન કરવાનું કદાચ બંધ પણ કરી દઉં. મારી બેનને તો તમે હેરાન કરવાનું બંધ કરી જ દેશો, કારણ કે આ વાત છે ને હવે મારી પાસે આવી છે. આ મારા બાપની ને તમારી વચ્ચે જે કાંઈ વટવેર ચાલતું હોય ને એ મને નથી ખબર, પણ હવે સવાલ મારી બેનની ઇજ્જતનો પણ છે. તમે એને હેરાન કરો છો ને તો હું પણ જોઉં છું કે આગળ તમે એને કેમ હેરાન કરો છો. અરે બાપ રે, હું તો ડરી ગઈ. તું તો કલેક્ટર રહ્યો ને, નહીં? સાચી વાત છે. તારાથી થાય ને ત્યાં કૂતા ખોડી લેજે. હવે હું પણ જોઉં છું કે તારા જેવો છછુંદરો શું કરી લેશે. સમજો? એમ તો તમે પોતાની જાતને સિંહણ સમજો છો એમ ને? હું સસિંદરો છો તું? હે, બરાબર છે, કંઈ વાંધો નહીં, સમજો. પણ એક વખત એવો પણ આવે છે કે સિંહણ પણ છે ને સાની માની બેસી જાય, એનો પણ છે ને એક સમય હોય, કાળ હોય. જોઈએ. તારી વાહિયાત વાતો સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. એ કરશન, અહીંયા લાઈ કાગળિયામાં સહી કરી દઉં. હા, ઉદ્ધાર તો એને પોતાનો કરાવો નથી, તારો ઉદ્ધાર કરી દઉં. ફાલ્ગુની બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, શું થયું છે? કેમ આટલા બધી ગભરાવ છો? ભાભી, તમે મારા ભાઈ અને બાપુને કંઈ સમજાવો ને. આ ગામના સરપંચ છે ને અમને બહુ હેરાન કરે છે, મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. તમને શું લાગે છે બેન કે મેં તમારા ભાઈને તમારા પપ્પાને સમજાવ્યા નહીં હોય? બહુ બધી વખત સમજાવ્યા છે, પણ એ લોકોના વાત છે ને તે વટ ઉપર ઉતરીને બેઠી છે. તમને તો ખબર છે કે તમારા ગામના સરપંચ અને આપણા પપ્પાને વર્ષો જૂની દુશ્મની છે. એ બધી વાતની મને ખબર છે, પણ હવે એમાં મારો એ શું વાંક છે? આ મારી હાલત તો છે ને સૂરી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નહીં આમની આ મારી હાલત તો છે ને સૂરી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નથી હું આ ગામની રહી શકતી, નથી આ ગામની. મારે જાઉં તો જાઉં ક્યાં? જુઓ, પહેલાં તમે ગભરાવ નહીં, શાંત થઈ જાઓ. આ તમે આટલા બધી ગભરાશો ને
તો તમારી તબિયત ખરાબ થઈ જશે. અને જાણું છું કે તમારી હાલત સૂરી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે, પણ બેન તમે સાચું કહો તો તમે પગલું જ બહુ ખોટું ભર્યું છે. હા, તમારે પગલું ભર્યું તો તમારા પપ્પાને વાત તો કરવી હતી ને કે મને આ છોકરો ગમે છે. તમને શું લાગે છે હું બાપુને વાત કરત તો બાપુ માની જત? બાપુ ક્યારેય નહીં માને, અને એટલા માટે જ અમારે ભાગીને લગ્ન કરવા પડ્યા. નહીં તો મને ઓર નહીં હોય કે બાપુ અને ભાઈ મારા ધામધૂમથી લગ્ન કરાવે, મારો વરરાજો મને લેવા આવે. પણ આ બાપુના વતના લીધે જ મારે આ બધા મારા ઓળતા મૂકી દેવા પડ્યા અને આવી રીતે ભાગીને લગ્ન કરવા પડ્યા. એ પણ તમારી વાત સાચી છે કે પપ્પા ક્યારેય આ વાતને માનત નહીં, કારણ કે મેં પપ્પાને બહુ બધી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પપ્પા જે થયું એ બધું ભૂલી જાઓ. ગમે એમ તો ફાલ્ગુનીબેન તમારા દીકરી છે, તો કે નહીં હું આ વાત ક્યારેય નહીં ભૂલું. બસ એણે આવડું પગલું શું કામ ભર્યું. ઘણી વખત તો પપ્પા એવું પણ કહે કે ફાલ્ગુની છે ને એ મને મારા જીવ કરતાં પણ વધારે વાલી છે. હવે મને તો એક વાત નથી સમજાતું બેન કે ફાલ્ગુનીબેન તમે પપ્પાને એના જીવ કરતાં પણ વધારે વાલા છો, તો પપ્પા શું કામ વટ એનો મૂકતા નથી? એ જ તો નથી સમજાતું, અને એટલા માટે તો તમને મળું છું કે હું મારા દુઃખની વાત કોને કરી શકું. બાપુ સમજે એવા નથી, ભાઈ સમજે એવા નથી. આ તમને થોડી વાત કરું ને તો મન હળવું થઈ જાય છે, અને મને એક આશા બંધાય છે કે આગળ જતાં મારા બાપુ માની જશે. જુઓ બેન, હું હાર નહીં માનું. ગમે એમ કરીને હું તમારા પપ્પાને ને તમારા ભાઈને સમજાવીશ, પણ જો એ સમજી જાય ને તો. બાકી તમને ખબર છે કે આ તમારા ભાઈનો સ્વભાવ કેવો છે. બાપ દીકરો બે એક માટીના પાકેલા છે. બધી એ મને ખબર છે, પણ કંઈ નહીં ભાભી, તમે એ બહુ ચિંતા નહીં કરતા. સમજાવાય ને એટલું સમજાવજો, બાકી અમે લોકો તો અમારી રીતે જીવી લેશું. કંઈ નહીં, હવે હું જાઉં છું. કદાચ પણ જુઓ, થોડી વાર ઊભા રહો ને. કેટલા ટાઈમ પછી તમે મને મળ્યા છો, તો શું કામ ઘડી બે ઘડી આપણે વાત કરીએ. આ એક સાગર કુમારની તબિયત કેમ છે? એમની તબિયત તો સારી છે ને? હા, એમની તબિયત તો સારી છે, પણ આ સરપંચના લીધે છે ને અમે બંને હેરાન થઈએ છીએ. અને આ જે લગ્ન પછીનો માહોલ હોવો જોઈએ ને, ખુશીનો, સાથે ફરવાનો હરવાનો, એની જગ્યાએ મારે ઘરમાં ને ઘરમાં જ રહેવું પડે છે. ફાલ્ગુની બેન, એક કામ કરો ને, તો સાગર કુમારને તમે કહો ને કે આ ગામ છોડીને બીજે જતા રહે ગમે ત્યાં. કેવી રીતે જાય ભાભી? અહીંયા અમારી જમીનો છે, એના બાપ દાદાની બધી મિલકતો છે. આ બધું મૂકીને કેવી રીતે જતા રહીએ? અને શું કામ આપણે જતા રહીએ? ભલે ને સરપંચ એનો વટ રાખે, બાપુ એમનો વટ રાખે, પણ અમે લોકોએ પ્રેમ કર્યો છે, એના લીધે કંઈ આમ ગામ છોડીને થોડી ભાગી જવાનું હોય. એ વાત પણ છે. જો તમારા બંનેનો પ્રેમ સાચો છે ને, તો આજે નહીં તો કાલે ચોક્કસપણે જીતશે. તમે હાર નહીં માનતા, પ્રયત્ન કરતા રહો ને તો સફળતા તમને આખરી પંથે પણ મળી જાય છે. સાચી વાત છે, અને અમારા પ્રયત્નો તો ચાલુ જ છે. એક વાત કહું, સાગર મને બહુ સાથ આપે છે. મારી હરેક તકલીફમાં એ ઊભો હોય છે, અને આગળ પણ જ્યારે પણ મને એની જરૂર હતી ને ત્યારે એ મારી સાથે જ હતો. અને એટલા માટે જ કશું એ વિચાર્યા વગર એને પ્રેમ કરી બેઠી. બસ બેન, તો આપણા જીવનમાં બે જોઈએ છે શું? આપણો પતિ જો ડગલે ને પગલે આપણી સાથે હોય ને તો આપણે દુનિયામાં કોઈની જરૂર નથી, અને કોઈ પણ એવું માણસ કે કોઈ પણ એવી તાકાત નથી કે જે આપણને પાડી શકે. સાચી વાત છે. એના લીધે જ તો હું આટલું મોટું પગલું લેવા તૈયાર થઈ ગઈ, કારણ કે મને ખબર છે મારા બાપુ ગોત જ ને તો એ મને આના જેવો માણસ તો નહીં મળે. એ તો છે, કારણ કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં બહુ બધો ફરક હોય છે. પણ જુઓ, તમે છે ને પ્રેમ કર્યો તો હિંમત તો હારતા જ નહીં, હા. કારણ કે આ પ્રેમનો માર્ગ બહુ એટલે બહુ કાંટાળો હોય છે, પણ એ કાંટાળો માર્ગ પૂરો થઈ જાય ને પછી ઓટોમેટિક એના ઉપર ગુલાબની પાખડીઓ આવે છે. સાચી વાત છે ભાભી. કંઈ નહીં, હવે બહુ મોડું થઈ ગયું છે, અને કદાચ કોઈ મને જોઈ જશે ને તો તકલીફ ઊભી થશે. હા હા, એટલે હું જાઉં. તમે ઉપાધિ ના કરતા, હું પપ્પાને ને તમારા ભાઈને સમજાવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિથી જજો, ધ્યાન રાખીને. હા, તમે ધ્યાન રાખજો. માર્ગ ભૂલાઈ ગયો લાગે છે. ભૂલાઈ ગયું લાગે છે કે આ અમારું ગામ છે. અને મને યાદ છે ત્યાં સુધી તમે એવું પ્રણ લીધું હતું ને કે તમે અમારા ગામમાં પગ નહીં મૂકો. મને લાગે આ તમારી દીકરીએ તમારો પગ. ના, તમે સમજો છો એવું કાંઈ નથી. અને આ તમારું ગામ નથી, આ તો
કેળો છે બીજા, આ તો માર્ગ છે બીજા ગામનો, હું બીજે ગામ જાઉં છું. બાકી તમારા ગામમાં જે મેં પણ લીધું ને કે હું પગ નહીં મૂકું, એ તો હું ક્યારેય નહીં પગ મૂકું. હા, મને લાગે છે તમને એ વાતની ખબર નથી લાગતી. તમારી આ ભાગેડું દીકરી તમારી પાઘડીને પગ મારીને અમારા ગામમાં આ છોકરાને પરણીને ભાગીને વહી આવી છે. એ છોકરીને હું કેટલું દુઃખ આપું છું એ ખબર નથી લાગતી. તમને શું લાગે છે કે તમે મારી દીકરીની આડ લઈ અને મને માફી મગાવવા માગતા હો ને, તો એ સપના ક્યારેય સાકાર નહીં થાય. અચ્છા, એટલે તમારી માટે તમે બોલેલા વેણની કિંમત છે, પણ તમારી દીકરીની આંખમાંથી નીકળેલા આંસુની કોઈ કિંમત નથી. ના, જે સાચો માણસ હોય ને એને બોલેલા બોલની જ કિંમત હોય છે. અને એ વેણ ક્યારેય છે ને ફરતા નથી, પછી ભલે મરી જવું પડે. બરાબર? તો આ ઇતિહાસ ખોટા હશે ને કે દીકરીઓ માટે બાપે પાઘડી કોકના પગમાં મૂકી દીધી, માફી માંગી દીધી. મને લાગે તમારી દીકરી તમને વાલી નહીં હોય એટલે જ ક્યાંક ને ક્યાંક તમારી દીકરી આવું પગલું ભર્યું હોય. એવું બનતું તો હશે જ ને, નહીં? જો રાધાબેન, આપણી વચ્ચે ગમે તે દુશ્મની હોય, પણ અમારા ઘર વિશે આવી ચર્ચા કરવાનો તમને કોઈ હક નથી. મારી દીકરી સાથે હું સંબંધ કેવા રાખું છું કે નથી રાખતો. આ બધી વાત તો છે ને તમારી આ ભાગેડું દીકરી જ્યારે તમારી પાઘડીને લાત મારીને અમારા ગામમાં આવી ને ત્યારે એને શીખવાડવાની જરૂર હતી. મને કહેવાની જરૂર નથી. અરે હું શું ચર્ચા કરવાની હતી? આખું ગામ તમારા મોઢા ઉપર થૂથું કરે છે. અરે રાધાબેન, અમારા ઘરની અમારી આટલી બધી ચિંતા કેમ તમને થાય છે? ના 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 ના, ચિંતા તો આ સરપંચ છે એટલે ગામની કરવી પડે. અને તમારી હારે તો મારે જૂનો નાતો છે દુશ્મનીનો, તો પછી દુશ્મનની ક્યારેક ક્યારેક ચિંતા તો કરવી પડે ને. દુશ્મનની ખબર અંતર રાખવી ને એ તો આપણો ધર્મ છે, સમજ્યા? અરે આપણા વડવાઓ વચ્ચે વેર હતું, તો હવે શું છે એ બધું હું તમને એમ કહેવા માંગુ હા, છું. તો હું એ જ કહું છું કે આપણા વડવાઓએ જે કર્યું એ કર્યું. તમે હું કામાં ભૂલ કરો છો? પડી જાઓ મારા પગમાં, મૂકી દો તમારી પાઘડી, માંગી લ્યો માફી, એટલે વાર્તા પૂરી. તમારી દીકરીને 1% દુઃખ પડે ને તો આ સરપંચ બેઠી છે, ચિંતા નહીં કરતા. હું અને તમારા પગમાં, મેં તમને આગળ પણ કીધું ને કે એ સપના તો તમે ક્યારેય નહીં જોતા કે તમે મારી દીકરીને હેરાન કરશો. મારી દીકરી ભાગીને આ ગામમાં લગ્ન કર્યા છે એટલે એનો બાપ ઝૂકી જશે. આ બાપ છે ને ઝૂકે એવો નથી, પોતાના વેણ ખાતર પોતાનું માથું વાઢી નાખે. બાકી તમારા પગમાં તો ક્યારેય નહીં. ક્યાંથી લાવો છો આ બધું મફતનું જ્ઞાન? ક્યાંથી લાવો છો તમે? ઈ ને તમારો દીકરો ઈ, એક તો તમારી દીકરીએ 1.5 ફૂટનું નાક તો કપ્પી નાખ્યું અને પાછા આટલો બધો પાવર લઈને ફરો છો. આ તો તોય નાક શરમ વગરના કહેવાઓ કે જે ગામમાં તમારી દીકરી ભાગીને આવી છે એ જ ગામના સીમાડામાંથી તમારે બીજા ગામમાં જવું પડે. માણા હોય ને તો એ ગામમાં પગઈ ન મૂકે. તમે એટલી બધી અમારી ચિંતા કરવા રહેવા દો અને મારો માર્ગ મેલો, અને મારે જવું છે સામે ગામ. હજી એકવાર કહું, આ તો શું કહેવાય, સમય છે, માફી માંગી લ્યો તો આ વેર આઈને પૂરું થઈ જાય અને તમારી દીકરી સુખી થઈ જાય. મારી દીકરી સુખી છે કે દુઃખી એની ચિંતા કરવાવાળો એનો બાપ બેઠો છે, એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને તમારા વેણ છે ને માફી માગવાના, એ તમે ભૂલી જાજો. સપના તમારા ક્યારેય સાકાર નહીં થાય કે આ ભૂપતભાઈ તમારી માફી માંગે. જાઓ હવે, તમારે અરે હું વાત કરવી. આમે નગુણા માણા અરે હું વાત કરવા રાજી નથી, સમજ્યા? રાજી તો હું પણ નથી, પણ એક સ્ત્રીની જાત છો ને એટલે મારા હાથ બંધાણેલા છે. બાકી જો સામે પુરુષ હોત ને. ફાલ્ગુની, હા, અહીંયા શું કામ આવી ગઈ ને રડે છે? શું કામ? સાગર, શું થયું? તમે બહુ મોટી ભૂલ કરી નાખી છે. આ સરપંચ સામે આવું બધું ના બોલાય. ભૂલ કાંઈ નથી કરી. હા, અત્યાર સુધી નહોતો બોલતો ને એટલે જ મન ફાવે એવું વર્તન કર્યું છે. અને આમ પણ કહેવાય છે ને કે જ્યાં સુધી જેવા સાથે તેવા ના બનીએ ને ત્યાં સુધી એ લોકોને આપણે કંઈ લાગતા જ નથી. ના, સાચી વાત છે. ભૂલ તમારી નહીં, ભૂલ મારી જ થઈ ગઈ છે કે હું આ ગામમાં પરણીને આવી. આ મારા લીધે તમારે પણ આ બધાનું સાંભળવું પડે છે, આ બધી તકલીફ વેઠવી પડે છે.
જો મેં પહેલાં વિચાર્યું હોત ને તો આવું બધું કાંઈ બનત જ નહીં. ભૂલ બધી મારી જ છે, આમાં બધો મારો જ વાંક છે. ના ફાલ્ગુની, કહેવાય છે ને કે નસીબમાં જે લખ્યું હોય ને એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. ગમે એટલી મહેનત કરો ને તો પણ જે ઉપરથી લખીને આવ્યું છે ને એ તો તમારે નિભાવવું જ પડે. અને બીજી વાત કે જ્યાં સુધી આ તારા બાપુ સરપંચ સાહેબની માફી નહીં માંગે ને ત્યાં સુધી મને નથી લાગતું કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ. કાં તો આ ગામ છોડવું પડશે અને કાં તો તારા બાપુએ સરપંચની માફી માંગવી પડશે. ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી આપણે નહીં નીકળી શકીએ. તમારી વાત સાચી છે. આ મારા લીધે જ તમારે આ ઘર છોડવાના વાળા આવ્યા છે. પણ હું એવું નહીં થવા દઉં. હું મારા ભાભીને ને એ લોકોને વાત કરીશ ને, મારા બાપુ સુધી હું આ વાત પહોંચાડીશ અને ગમે તેમ કરીને બાપુને સમજાવીશ કે એ સરપંચની માફી માંગી લે એટલે આપણા જીવનમાં શાંતિ ફરીથી આવી જાય. બધી વાતો સાંભળી અને બધું જોઈને મને તો એવું નથી લાગતું કે તારા બાપુએ આ વાત માન્ય કરે. પણ હવે ગમે તે રીતે આપણે આ પગલું તો ભરવું જ પડશે. તારા બાપુને એ ખબર પડવી જ જોઈએ કે એની દીકરી અને એનો જમાઈ એના કારણે કેટલા હેરાન થઈ રહ્યા છે. સાચી વાત છે તમારી. એમના સુધી જ્યાં સુધી આ વાત જ નહીં પહોંચશે કે એમના લીધે, એમના આ વર્તને લીધે આપણે શું તકલીફો ભોગવી રહ્યા છે, ત્યાં સુધી એમને કઈ વસ્તુનું ભાન જ નથી થવાનું. મને તો લાગે છે કે મારે આજે જ જવું જોઈએ અને આ બધી વાતની ચોખવટ કરવી જોઈએ. હું શું કહું તને કે તું આવી રીતે તારા ભાભીને વાત કરીશ તો અર્થનો અનર્થ ન થયો. ના ના, ભાભી આપણને સમજે છે અને આપણને સાથ આપશે. એટલે હું વિચારું છું કે ભાભીને હું વાત કરીશ ને તો બાપુ સુધી તો વાત પહોંચી જ જશે. પણ મને નથી લાગતું. એનું કારણ છે, કારણ કે તે મારી સાથે લગ્ન કર્યા ને એ તારા બાપુની મરજીથી નહીં પણ મરજી વિરુદ્ધ કર્યા છે. આવામાં તને શું લાગી રહ્યું છે કે તારા બાપુ આપણને બેને સ્વીકારશે, આપણી મદદ કરશે? જો કયો બાપ પોતાની દીકરીથી લાંબો સમય સુધી નારાજ રહી શકે? ગમે ત્યારે તો એ એને અપનાવી જ લે છે ને. તો મારા બાપુ એટલાય જડ નથી કે મને ન અપમા જો તો મારા બાપુ એટલાય જડ નથી કે મને ન અપનાવે. એકવાર આ બધી બાબતનું એમને જાણ થશે, ભાન થશે ને ત્યાર પછી આપણે બંનેને સ્વીકારી લેશે. એવું થાય તો સારું. બાકી તો અત્યારે તો આપણી હાલત એવી છે કે આગળ કૂવો અને પાછળ ખાય. જાવું તો જાવું ક્યાં? સાચે. અને આ ઘર છોડવાની વાત આવી છે ને એ તો મને જરાય નથી ગમતી. હા, મને એવું લાગે છે કે આ બધાનું કારણ હું જ છું અને મારા કારણે જો તમારી જીવનમાં તકલીફો ઊભી થતી હોય, અડચણો આવતી હોય ને તો હું તમારા લાયક જ ન કહેવાઉં ને. ના, એવા શું કામ વિચારો કરે છે? પ્રેમ તે એકલી એ તો નથી કર્યો. પ્રેમ તો મેં પણ તને કર્યો જ છે ને. તો હવે પ્રેમ કરવાનું પરિણામ પણ ભોગવવું પડે. કંઈ નહીં, તું તારા ભાભી સાથે વાત કર અને પછી શું વાત થાય છે ને એ મને જણાવજે. ઠીક છે, હું હમણાં જ જઈ આવું છું. ફાલ્ગુની બેન, તમે અહીંયા જો તમારા પપ્પાને ભાઈ જોતો તો તમને બોલશે, તમારું જીવવાનું આરામ કરી દેશે. ભાભી, વાત જ એવી છે ને કે મારે આ ગામમાં આવવું પડ્યું. પણ ફાલ્ગુની બેન, આ ગામમાં તમને ખબર છે ને કે પણ તમારી શું હાલત થશે? શું કંઈ થયું છે બેન? હા, તમને કહ્યું જ હતું ને. તમે પપ્પાને એ વાત ન કરી. આ સરપંચે અમારું જીવવું આરામ કરી નાખ્યું છે. અને બીજી વાત તો એ કે હવે અમને ઘર છોડીને પણ જવાનું કહે છે. શું વાત કરો છો? હા, તમારા ગામના સરપંચ એટલે કે રાધાબેન તમને ગામને ઘર છોડીને જવાનું કહે છે? એટલે
આ વાત મારે બાપુ સુધી પહોંચાડવી જ પડશે. અને મને ખબર છે બાપુને મારી પર થોડી દાજ છે, પણ એટલા તો નારાજ ના રહે ને. હું એમની દીકરી છું. હા, ગમે ત્યારે તો મને અપનાવી જ લેશે ને, એટલા માટે જ મારે વાત કરવી છે. પણ હું બાપુ સુધી તો નહીં જઈ શકું. તો ભાભી, તમે પપ્પાને આ બધી વાત પહોંચાડો ને કે હવે સરપંચ છે ને હાથ વટાવી ગયા છે. જો ફાલ્ગુનીબેન, હું પપ્પાને વાત તો કરી દઈશ, પણ પપ્પા માને તો થાય ને. કારણ કે મેં અવારનવાર પપ્પાને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પપ્પાને બહુ બધી વખત કહ્યું છે કે આપણી દીકરી જે દુઃખી થાય છે, તમે જઈને નમતું મૂકી દો, તમે મદદ કરો એમની. પણ પપ્પા બસ એક જ વાત, વટ ઉપર વાત આવીને બેઠી છે એની પાસે. પણ તો પછી આમાં અમારે કરવું શું? અમારા લીધે છે ને સાગરે ઘણા હેરાન થાય છે. એ વાડીએ જાય ને ત્યાં એ શાંતિથી એને રહેવા નથી દેતા, અને ઘરે આવીને ધમકીઓ આપે છે કે હું લાઇટ ને બધું કાપી લઈશ, તો અનાજ પાણી બંધ કરાવી દઈશ. તો હવે તમે જ કહો. તમારા ગામના સરપંચ આટલી હદ સુધી નીચે જાય છે કે લાઇટ, પાણી, અનાજ બધું બંધ કરાવવા માંગે છે? હું છે ને હાથ તો પપ્પાને ભીં દઈને કહીશ. કદાચ મારે બે શબ્દ ઊંચા બોલવા પડે અને કડવા બોલવા પડે ને તો પણ બોલી લઈશ. પણ આજે તો પપ્પાને વાત માનવી જ પડશે, કારણ કે દીકરી દુઃખી થતી હોય અને બાપ કેમ શાંતિથી બેસી શકે? એ જ તો વાત છે. મારે એ જ બાપુને સમજાવવું છે કે હવે આ ભૂલ થઈ ગઈ છે તો એનું નિવારણ લાવવું જોઈએ ને, કે આમને આમ દુઃખી રહ્યા કરવાથી કંઈ થવાનું છે? બાપુ સમજી જાય ને તો સારું. એકવાર માફી તો માંગવાની છે, માફી લઈ લે. એકવાર માફી તો માંગવાની છે. આ માફી માંગી લેશો ને એટલે અમારું જીવન સુખમય થશે. હા, તમે ઉપાધિ કરો માં. પપ્પાને એવા શબ્દ કહીશ ને કે પપ્પાને ઝૂકવું જ પડશે અને માફી પણ માગવી પડશે. પપ્પા એ નથી સમજતા કે દીકરીને એરેન્જ મેરેજ કરાવ્યા હોત ને ત્યાં સાસરું ખરાબ હોત ને દીકરી દુઃખી હોત અને ત્યાં નમતું દેવું પડે એમ હોત તો કેમ નમતું દેવા જાત પપ્પા? પણ અહીંયા તો શું છે, ગામના સરપંચ છે એ મારા દુશ્મન છે અને દીકરી એ ગામમાં ગઈ છે એટલે નમતું નથી દેવું, બસ. જો ભાભી, મને ખબર હોત ને કે સાગર એ ગામનો છે તો હું ક્યારેય આ બધું વિચારતી જ નહીં. પણ હવે જે થઈ ગયું છે એને કોણ બદલી શકવાનું છે? પણ આગળ ભવિષ્ય તો આપણે બદલી શકીએ છીએ ને. એટલે બાપુએ છે ને નમતું તો મૂકવું જ પડશે. કોઈના માટે નહીં, પણ પોતાની દીકરી માટે આટલું બલિદાન ના આપી શકે? આપશે, પપ્પા જરૂર બલિદાન આપશે. ખબર પડશે ને કે મારી દીકરી દુઃખી છે, હેરાન થાય છે, એને ન સહન કરવાનું સહન કરવું પડે છે, ત્યારે પપ્પા જરૂર બલિદાન આપશે. અને હું અત્યારે જ ઘરે જઈ અને પપ્પાને બધી વાત કરીશ. અને જો પપ્પા નમતો ન આપે ને તો સમજી લેવાનું કે એની અંદર બાપનું દિલ નથી, એક પથ્થર દિલ છે, જેને પોતાના સંતાન માટેનો પ્રેમ નથી પણ દુશ્મની માટેની જગ્યા છે દિલમાં. જો ભાભી, તમે એટલા અવરા શબ્દો અવરા શબ્દોએ નહીં બોલતા કે મારા બાપુ છે ને એ તૂટી જાય. હું નથી ચાહતી કે એમને કોઈ દુઃખ પડે, પણ શાંતિથી બને ને તો સમજાવજો. ફાલ્ગુનીબેન, જ્યારે ઘી છે ને સીધી આંગળીથી ના નીકળે ને તો આંગળીને વાકી કરે જ અંદરથી ઘી કાઢવું પડે એમ છે. એની જેમ છે આ તમારા પપ્પાના હૃદયની અંદર છે ને પાણો છે, પાણો, અને પાણાને લોઢાથી જ, હથોડાથી જ કાપવો પડે એમ છે. જો તમે ઉપાધિ કરો માં, કોઈ તમને જોવે ને એ પહેલાં તમે તમારી ઘરે જતા રહો. બાકી જો વાત કર્યા વગર તમારા ભાઈ કે પપ્પા કે ગામનું કોઈ જોઈ જશે ને તો ખોટું પપ્પાને કહેવા આવશે ને તમને જ પ્રોબ્લેમ થશે પાછી. સારું, હું જાઉં છું. તમે પપ્પાને આ બધી વાત પહોંચાડી દેજો. હું હમણાં જ પપ્પાને મોકલું છું. જય શ્રી કૃષ્ણ. નીકળો અહીંયાથી. કેટલા દિવસથી કહું છું નીકળો અહીંયાથી. મહેરબાની કરી કીધું ને આ ગામ છોડીને નીકળો અહીંયાથી. બહુ પહેલા આવી ગયા તમે, સારું જ કર્યું. હું આ લોકોને એમય ગામની બહાર જ કાઢતી હતી, કારણ કે તમે તો માફી માંગવાના નથી તો પછી તમારા કર્મોની સજા તમારી દીકરી જ ભોગવે ને. હા, ચલો, સારી વાતમાં મોડું ન કરવાનું હોય, પગમાં પડી જાઓ એટલે વાર્તા પૂરી થઈ જાય. મને ખબર જ હતી કે એક દિવસ તમે મારી દીકરીના હાલ આવા જ કરશો. અરે, એક દીકરીની આડ લઈને તમે લડવા બેઠા છો મારી સામે, અને આ ગામના સરપંચ થઈને તમને શરમ નથી આવતી? ના ના, જરાય શરમ નથી આવતી. વેર લેવું હોય ને તો ગમે તે હદ સુધી જવાય. પછી આ તમારી દીકરીને કદાચ મારી નાખવી પડે ને તો એ મારી નાખું. રાધાબેન, આ દીકરીનો બાપ સામે ઊભો છે એટલે મહેરબાની કરીને મારી દીકરીને હવે હાથ નહીં અડાડતા તમે.
તો પછી તમારી દીકરીની આટલી બધી દયા આવતી હોય અને આટલા મહિનાથી તો બિચારી હેરાન થાય છે, તો પગે પડીને માફી માંગી લો એટલે વાર્તા પૂરી થઈ જાય. એ તો મેં તમને પહેલાં પણ કીધું અને આજ પણ કહું છું, હું અને તમારી માફી માગું એ સપના તમે ક્યારેય નહીં જોતા. કંઈ વાંધો નહીં, તમે તમારી જીદ પકડી રાખો અને હવે મારાથી જે પણ કંઈ થતું હશે એ હું કરીશ. તમે જોવા માંગો છો ને કે હું કઈ હદ સુધી જઈ શકું છું. રાધાબેન, તમે આ જે કાંઈ કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. અને વેર તો આપણા વડવાઓને હતું. હવે વેર તમને ન સમતું હોય તો મારી દીકરીને હું કામ આડ બનાવીને ઢાલ બનાવો છો? તમારે જે કાંઈ હોય એ મારી સામે બોલો ને. હા તો હું તમને જ તો કહું છું ને, તમારી દીકરી તો ક્યારની મારા પગમાં પડવા તૈયાર છે. અને આમેય વેર તો વડવાઓને હતું ને, તમારે તો ખાલી માફી માંગીને આ વેરને પૂરું કરવાનું છે. વેર પૂરું કરી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. અને જો તમે નક્કી જ કરીને આવ્યા છો કે હું માફી નહીં માંગુ, તો પછી તમારા કર્મોની સજા બીજું તો કોણ ભોગવે? હા, તમારી દીકરી જ ભોગવે ને. જમાઈ તો બિચારો ભોળો એટલે કે અમારા ગામનો છે ને હું વધારે તો કંઈ ન કહી શકું. પણ હવે તૈયાર થઈ જાઓ કે તમારી નજરની સામે તમારી દીકરી ઉપર જે પણ કંઈ અત્યાચાર થાય એ જોઈ લો. નહીં રાધાબેન, બસ. તમારે મારી પાસે તમારી માફી જ મગાવી છે ને? સાંભળીને પણ કેટલું સુકૂન મળે છે. માફી માંગો. કારણ કે તમે મારી દીકરી ઉપર આ જુલમ કરો છો ને એ હું જોઈ નથી શકતો. ભલે મારી દીકરીએ ભાગીને તમારા ગામના લગ્ન કર્યા, પણ તમારે માફી જ માગવી હોય ને તો આજે જોઈ લઈએ કે હું શું કરું છું. તમારી માફી માગું છું કે પછી... અરે આટલું બધું વિચારવાનું ન હોય.